નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત ડોક્યુમેન્ટેશન અને રેકોર્ડ એન્ડ ડૂઝ એન્ડ ડોન્ટ્સ ઇન ધ ઇન્સ્ટોલેશન વિશે હું તમને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. મિત્રો, આપણે આજે સોલર પેનલના ઇન્સ્ટોલેશન માટે જરૂરી દસ્તાવેજીકરણ અને રેકોર્ડ તથા ડૂઝ અને ડોન્ટ વિશે માહિતી મેળવવાના છીએ. તમને એવું લાગતું હશે કે સોલર પેનલ બજારમાંથી લીધી અને ઇન્સ્ટોલેશન કરી દીધી, એમાં દસ્તાવેજીકરણ અને રેકોર્ડનું શું કામ હોઈ શકે છે? તો હું તમને જણાવું કે ડોક્યુમેન્ટેશન કરવાથી તમને ઘણા બધા ભવિષ્યમાં ફાયદાઓ થઈ શકે છે. જેમ કે દસ્તાવેજીકરણમાં આપણે સાઇટ સર્વે, શેડ એનાલિસિસ એવા ઘણા બધા ટૉપિક જોઈ શકીએ છીએ અને એની માહિતી મેળવી શકીએ છીએ, જેના થ્રુ આપણે સોલર પેનલની સેફટી વિશે ઘણી જાણકારી મેળવીશું. હવે આપણે આગળ જોઈએ. જરૂરી દસ્તાવેજીકરણમાં પહેલો મુદ્દો છે સાઇટ સર્વે રિપોર્ટ. ચિત્રમાં તમે જોઈ શકો છો કે સોલર પેનલ એક રૂફટોપ ઉપર લગાડેલું છે, જેની આજુબાજુ ઘણી બધી જગ્યાઓ છે. તો તમે એના ઇન્સ્ટોલેશન માટે સરળતાથી આગળ અને પાછળ મૂવમેન્ટ કરી શકો છો. જ્યારે આની અંદર રૂફટોપની ઉપર તમારે સીધું સોલર પેનલ લગાડેલું છે, તો સાઈડ ઉપર જગ્યા નથી. તો એકવાર ઇન્સ્ટોલેશન પછી તમારે મેન્ટેનન્સ માટે ઘણી તકલીફ પડી શકે છે. તો તેના માટે સાઇટ સર્વે કરવું ઘણું અગત્યનું છે. જેમ કે આ ચિત્રની અંદર પણ તમે જોઈ શકો છો કે સાઇટ ઉપર કોઈ જગ્યા નથી, બરાબર. જ્યારે આ સોલર પાર્કના ચિત્રમાં તમે જોઈ શકો છો કે ઘણી બધી જગ્યાઓ ઉપસ્થિત છે. એટલે દસ્તાવેજીકરણમાં સાઇટ સર્વે એ એક મહત્ત્વનો ભાગ ભજવે છે. બીજો મુદ્દો છે શેડ એનાલિસિસ. આપણે સોલર પેનલમાંથી જ્યારે સૂર્યના કિરણો સોલર પેનલ ઉપર પડે છે, એમાં રહેલ ફોટો સેલની મદદથી આપણે ઇલેક્ટ્રિકલ એનર્જી જનરેટ કરી શકીએ છીએ. જો સોલર પેનલ ઉપર પડછાયો જ પડતો હોય તો આપણે એમાંથી ઇલેક્ટ્રિકલ એનર્જી પ્રોડ્યુસ નથી કરી શકતા. એનો મતલબ કે જે સાઇટ ઉપર સૂર્યના કિરણો કઈ રીતે પડે છે એ આપણે ઘણું જાણવું જરૂરી છે. જો તેના ઉપર પડછાયો જ પડતો હોય તો આપણે સોલર પેનલમાંથી ઇલેક્ટ્રિકલ એનર્જી પ્રોડ્યુસ કરી શકતા નથી. એના માટે દસ્તાવેજીકરણમાં બીજો મુદ્દો શેડ એનાલિસિસ ઘણો મહત્ત્વનો છે. ચિત્રમાં બતાવ્યા મુજબ એ ચિત્રમાં એક જ પેનલ ઉપર પડછાયો પડે છે તો એનું આઉટપુટ ઘટી જાય છે. તમે 100%માંથી સીધું 80% મેળવી શકો છો. બીજા ચિત્રમાં 50% મેળવી શકો છો. ત્રીજા ચિત્રમાં માત્ર 30% મેળવી શકો છો. જ્યારે ચોથા ચિત્રમાં જોયા મુજબ તમને કોઈપણ પ્રકારનું આઉટપુટ મળશે નથી. એટલે તમે સાઇટ સર્વે કર્યા પછી શેડ એનાલિસિસ કરવું ઘણું જરૂરી છે. માટે તમારે જોવું પડે કે કઈ રીતના કેટલું સૂર્યના કિરણો તમને સાઇટ ઉપર મળે છે. જરૂરી દસ્તાવેજીકરણમાં આપણે બીજો મુદ્દો જોઈએ લોડ કેલ્ક્યુલેશનનો. આપણા ઘરમાં આપણે ટીવી, ફ્રીજ, લાઇટ, પંખા, વોશિંગ મશીન, એસી એ બધું વાપરીએ છીએ. એનો એક પર્ટિક્યુલર લોડ હોય છે, જેનું કેલ્ક્યુલેશન કરીને આપણે આપણા ઘરની અંદર કેટલા વોટેજ હોય છે તે જાણી શકીએ છીએ. એના હિસાબે આપણે સોલર પેનલ કેટલા વોટેજની લગાડવી છે એની જાણકારી મેળવી શકીએ છીએ. એટલે જરૂરી દસ્તાવેજીકરણમાં લોડ કેલ્ક્યુલેશન એક મહત્ત્વનો મુદ્દો છે. એના પછીનો મુદ્દો છે બિલ્સ ઓફ મટીરિયલ. આપણે ગણતરી કર્યા મુજબ સોલર પેનલ લાવીએ એના માટે કેટલું મટીરિયલ વપરાય છે, સોલર પેનલ કેટલા વોટની છે, એના માટે વપરાતા વાયર એ કેટલો લાંબો લેવાનો છે, એમાં વપરાતા જે ફાઉન્ડેશન છે એનું મટીરિયલ, નટ, બોલ્ટ, ક્લેમ્પ, એમસી કનેક્ટર એ બધાની માહિતી આપણને બિલ્સ ઓફ મટીરિયલમાંથી મેળવી શકાય છે. એના પછીનો મુદ્દો છે સરકારી ડિસ્કોમની મંજૂરીઓ. આપણે આપણા ઘરમાં જ્યારે રૂફટોપ ઉપર સોલર પેનલ લગાડવાનું હોય છે તો આપણે સરકારી અથવા ડિસ્કોમમાંથી મંજૂરી મેળવવાની હોય છે, જેનું પ્રોપર ડોક્યુમેન્ટેશન થાય છે કે આપણે રૂફટોપ ઉપરથી જનરેટ કરેલી સોલર એનર્જી ડિસ્કોમ ઉપર મોકલીએ અને એના વળતરમાં આપણને કમ્પન્સેશન મળી શકે છે. એના માટે જરૂરી આધાર પુરાવા, લાઇટ બિલની ઝેરોક્સ તથા આધાર કાર્ડ,
પાન કાર્ડ તેવા જરૂરી ડોક્યુમેન્ટ્સ એ આપણે આ મુદ્દાની અંદર કવર કરી શકીએ છીએ. એના પછીનો મુદ્દો છે અર્થિંગ અને લાઇટિંગ પ્રોટેક્શન પ્લાન. તમે જાણો છો અર્થિંગ એ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં એક મહત્ત્વનો મુદ્દો છે. અર્થિંગ વગર તમે કોઈપણ વાયરિંગ કરી શકતા નથી. અને લાઇટનિંગ પ્રોટેક્શન પ્લાનમાં જ્યારે પણ વરસાદવાળું વાતાવરણ હોય છે, વીજળી પડે છે, એના માટે આપણે એક અર્થ પ્રોટેક્ટર લગાડવાનું હોય છે જે સોલર પેનલની ઉપર લગાડેલું હોય છે. આમ અર્થિંગ અને લાઇટનિંગ પ્રોટેક્શન પ્લાન પણ જરૂરી દસ્તાવેજીકરણમાં એક મહત્ત્વનો મુદ્દો છે. ત્યાર પછી આપણે જોઈશું ઇન્સ્ટોલેશન ચેકલિસ્ટ. આ એક એવો મુદ્દો છે જેની અંદર તમે સોલર પેનલ લગાડ્યા પછી એનું વર્કિંગ એટલે કે વોલ્ટેજ, કરંટ, પાવર, અર્થિંગ, લાઇટનિંગ બધું ઇન્સ્ટોલેશન થઈ ગયા બાદ એનું ટેસ્ટિંગ કરી અને ચેકિંગ કરી શકો છો. એટલે ઇન્સ્ટોલેશનનું ચેકલિસ્ટ પણ કરવું જરૂરી છે. ત્યાર પછીનો મુદ્દો છે ખરીદી બિલ, વોરંટી, સિરિયલ નંબર, રેકોર્ડ. આ બધું તમને સોલર પેનલ ખરીદતા વખતે જે બિલ્સ મળે છે એની અંદર વોરંટી કાર્ડ અને સિરિયલ નંબર બધું મેળવી શકાય છે. ત્યારબાદ આપણે રેકોર્ડ કીપિંગનો મુદ્દો જોઈશું. રેકોર્ડ કીપિંગમાં પહેલો મુદ્દો છે મટીરિયલ્સ રેકોર્ડ. આની અંદર આપણે જોઈ શકીએ છીએ કે કેટલું મટીરિયલ વાપર્યું છે, જેમ કે કેટલા નંગ સોલર પેનલ આવી છે, એમાં વપરાયેલ ફાઉન્ડેશન માટે વપરાયેલા રોડ છે, નટબોલ છે, MC4 કનેક્ટર છે, ક્લિપિંગ છે. આ બધું મટીરિયલ રેકોર્ડની અંદર આવે છે. એનો મેઇન મહત્ત્વ એ છે કે આપણે જ્યારે બી સોલર પેનલ લગાડીએ છીએ ત્યારે કેટલું મટીરિયલ વપરાયું એનો એક પ્રોપર રેકોર્ડ રાખીએ તો આપણે તેનો ખર્ચ અંદાજિત કરી શકીએ છીએ, જેથી કરીને વધારાના મટીરિયલ્સનો બગાડ ન થઈ શકે. આપણે એક પર્ટિક્યુલર વોટેજ માટે કેટલું મટીરિયલ જરૂરી છે એ આ રેકોર્ડ પરથી જાણી શકીએ છીએ. બીજો છે ઇન્સ્ટોલેશન રેકોર્ડ. ઇન્સ્ટોલેશન રેકોર્ડ જ્યારે પણ આપણે કોઈપણ સાઇટ ઉપર કામ કરીએ છીએ તો તેના દ્વારા કઈ જગ્યા ઉપર કામ થાય છે, ડ્રિલિંગ કઈ જગ્યાએ કર્યું છે, વાયર ક્યાંથી ક્યાં જોડ્યા છે અને એને અર્થિંગ સુધી ક્યાં લઈ ગયા છે, એ બધું આપણે ઇન્સ્ટોલેશન રેકોર્ડની અંદર રેકોર્ડ કરી શકીએ છીએ, ક્યાં તો ફોટો પાડીને એક દસ્તાવેજીકરણ કરી શકીએ છીએ. ત્યાર પછીનો મુદ્દો છે ટેસ્ટિંગ અને કમિશનિંગ. એકવાર સોલર પેનલ લગાડ્યા પછી આખું કનેક્શન થઈ ગયા બાદ આપણે એને ટેસ્ટિંગ કરીને કમિશનિંગ કરી શકીએ છીએ કે સોલર પેનલ બરાબર લાગેલું છે કે નહીં, એનું કનેક્શન થયેલું છે, એમાં ઇન્વર્ટર લગાડેલું છે એ વ્યવસ્થિત છે, બેટરીની સાઇઝ બરાબર છે કે નહીં, એ ટેસ્ટિંગ અને કમિશનિંગની અંદર કરી શકાય છે. હવે આપણે જોઈશું ડૂઝ એટલે કરવાના કાર્યો. સોલર પેનલ લગાડ્યા પછી શું કામ કરવાનું હોય છે કે યોગ્ય સાઇટ સર્વે. આપણે સૌપ્રથમ મુદ્દામાં જોયું કે યોગ્ય સાઇટનું સિલેક્શન કર્યા બાદ આપણે એના ઉપર સોલર પેનલ લગાડીએ છીએ તો સાઇટમાં આજુબાજુની જગ્યા હોવી જોઈએ, જેમ કે એને સાફ સફાઈ કરી શકાય તેના માટે. એટલે આપણે યોગ્ય સાઇટ સર્વે કરવા જેવો છે. છત મજબૂત છે તેની ખાતરી કરવી. સોલર પેનલ લગાડવા માટે ડ્રિલિંગ કરવું ઘણું જરૂરી છે. આપણે 3 kV, 4 kV, 5 kV તેનાથી વધારાના કેવીનું સોલર પેનલ લગાડીએ તો એને સસ્ટેન કરવા માટે છત મજબૂત હોવી જોઈએ, એ આપણે યોગ્ય રીતે જોવું જોઈએ. હવે પછીનો મુદ્દો છે સોલર પેનલનું યોગ્ય ટિલ્ટ અને દિશામાં લગાવવું. આપણે જ્યારે સોલર પેનલ લગાડીએ છીએ ત્યારે સૂર્યના કિરણો એના ઉપર 100% પડે એના માટે એનું ડાયરેક્શન લગાડવું ઘણું જરૂરી છે. ચિત્રમાં બતાવ્યા મુજબ એક બાજુ આપણે સોલર રૂફટોપ PV સિસ્ટમ છે, બીજી તરફ છે સોલર પાર્કમાં લગાડેલું PV સિસ્ટમ. જ્યારે આપણે ઘરની ઉપર સોલર પેનલ લગાડીએ છીએ તો તેનું ઘર સાથે 35 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉપર લગાડીને એને ટિલ્ટ કરવું પડે છે, જેથી કરીને એના ઉપર કિરણોનું પડવું 100% મેળવી શકીએ આપણે. જ્યારે સોલર પાર્કની ઉપર ઓપન એરિયો હોય છે, જેના કારણે અમુક જગ્યાએ 60 ડિગ્રી લગાડેલું હોય છે તો અમુક જગ્યાએ 15 ડિગ્રી પણ લગાડેલું હોય છે. આમ આપણે સોલર પેનલને યોગ્ય એંગલ ઉપર સેટ કરીને 100% આઉટપુટ મેળવી શકીએ છીએ. નેક્સ્ટ મુદ્દો છે DC અને ACના કેબલ અલગ રાખવા. હવે આપણે જાણીએ છીએ કે સોલર પેનલમાંથી આપણે જે આઉટપુટ મેળવીએ છીએ એ DC સિગ્નલ હોય છે,
જેને ઇન્વર્ટરમાં આપ્યા બાદ આપણને એસી આઉટપુટ મેળવી શકાય છે. ચિત્રમાં બતાવ્યા મુજબ પેનલની અંદર ડીસી અને એસી બે અલગ રીતે વાયરોથી કનેક્શન મેળવેલું છે. જ્યારે અહીંયા બતાવ્યા મુજબ જ્યારે કેબલોને યોગ્ય બેન્ડિંગ આપીને વ્યવસ્થિત શાંતિથી પૂર્વક જો કપાઈ ન જાય એ રીતે બહાર કાઢવામાં આવે છે. ડીસી અને એસી બંને અલગ અલગ વાયરિંગ કરેલું છે. જ્યારે એના ક્લેમ્પ લગાડેલા છે એ વ્યવસ્થિત સારી ક્વોલિટીના લગાડેલા હોવા એ જરૂરી છે. સોલર પેનલના ઇન્સ્ટોલેશન માટે ન કરવાના કાર્યો એટલે કે ડોન્ટ્સ શું ના કરવું જોઈએ. પહેલો મુદ્દો છે નબળી છત ઉપર પેનલ ન લગાવવી. સોલર પેનલના સપોર્ટ માટે આપણે જ્યારે ડ્રિલિંગ કરીએ છીએ તો જે છત હોય છે એ મજબૂત હોવી જરૂરી છે. માટે નબળી છત ઉપર પેનલ લગાવવી જોઈએ નહીં. બીજો મુદ્દો છે શેડવાળા વિસ્તારમાં ઇન્સ્ટોલેશન કરવું નહીં. આપણે જ્યારે આગળની સ્લાઇડોમાં જોયું કે શેડ એનાલિસિસ ઘણું મહત્ત્વનું છે. જો પડછાયો પડતો હોય છત ઉપર તો આપણે 100% આઉટપુટ લઈ શકતા નથી. માટે શેડવાળા વિસ્તારમાં સોલર પેનલ લગાવવું નહીં. ઢીલા વાયરિંગ ન રાખવા. જો કનેક્શન લૂઝ હશે તો સ્પાર્કિંગ થવાની અને મોટું નુકસાન થવાની શક્યતા હોય છે. માટે ઢીલા કનેક્શન રાખવા નહીં. નબળી ગુણવત્તાવાળા જોડાણો ન વાપરવા. એટલે કે એક સ્ટાન્ડર્ડ ક્વોલિટીનું મટીરિયલ વાપરવું જેથી કરીને કોઈ સેફ્ટી ઇસ્યુ ન થઈ શકે. પેનલ પર ચાલવું નહીં. સોલર પેનલ એક કાચનું બનાવેલું હોય છે જેથી કરીને તૂટવાની શક્યતા વધી જાય છે, તો એના ઉપર ચાલવું હિતાવહ નથી. મેન્ટેનન્સના સૂચનો. નિયમિત સફાઈ. સોલર પેનલ એક નરમ સ્પંજથી સાફ સફાઈ કરવું જોઈએ. ઇન્વર્ટર મોનિટરિંગ. આપણે રેગ્યુલર ઇન્વર્ટરનું મોનિટરિંગ કરતા રહેવું જોઈએ જેથી ડીસીનું એસીમાં રૂપાંતર થતું હોય છે અને એ આપણે ડિસ્કોમ કંપનીમાં રિટર્ન જાય છે તેની માહિતી મળતી રહે. વોર્નિંગ સિગ્નલ્સ ચેક કરવું. સોલર પેનલમાં ઇન્વર્ટરની આગળ એક ડિવાઇસ લગાડેલું હોય છે જેમાં વોર્નિંગ સિગ્નલ આવતા હોય એ આપણે ચેક કરતા રહેવું જોઈએ. અર્ધવાર્ષિક ઇન્સ્પેક્શન. સોલર પેનલ ઇન્સ્ટોલેશન થઈ ગયા બાદ દર માસે અથવા અર્ધવાર્ષિક એટલે કે 6 મહિનામાં એકવાર એનું ઇન્સ્પેક્શન કરતા રહેવું જોઈએ. સારાંશ. સોલર પેનલ ઇન્સ્ટોલેશન માટે જરૂરી દસ્તાવેજો રેકોર્ડની જાણકારી પ્રાપ્ત કરી જેના થકી આપણે જાણી શકીએ છીએ કે સોલર પેનલ કઈ રીતે ઇન્સ્ટોલેશન કરવું જોઈએ. સોલર પેનલ ઇન્સ્ટોલેશન દરમિયાન ધ્યાનમાં રાખવાની મુદ્દાઓની આપણે જાણકારી મેળવી અને આપણે આઈટીઆઈ ટ્રેનીને કઈ રીતે સ્કિલ ડેવલપ કરી શકાય તેના વિશે માહિતી મેળવી. હવે આપણે આના રિલેટેડ થોડા એમસીક્યુ જોઈએ. એમસીક્યુ નંબર 1. સોલર પેનલ ઇન્સ્ટોલેશન માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે? A. ઇન્સ્ટોલેશન ડાયરી. B. વાયરિંગ પ્લાન અને મેન્ટેનન્સ રેકોર્ડ. C. પેનલ વોરંટી કાર્ડ. અને D. ઉપરોક્ત બધા. આપણે આ ટોપિકની અંદર શીખ્યા મુજબ આપણને સોલર પેનલ ઇન્સ્ટોલેશન માટે ઉપરોક્ત બધા ડોક્યુમેન્ટની જરૂર હોય છે. માટે આનો જવાબ છે ઉપરોક્ત બધા. બીજો એમસીક્યુ છે ઇન્સ્ટોલેશન દરમિયાન કઈ ચીજ જરૂરિયાત મુજબ ચકાસવી જોઈએ? ઓપ્શન A છે પેનલની સલામતી. B છે વાયરિંગ સલામતી. ત્રીજું છે ગ્રાઉન્ડિંગ કનેક્શન અને ચોથું છે ઉપરોક્ત બધા. આપણે આ લેસનમાં જોયું મુજબ ઇન્સ્ટોલેશન દરમિયાન આપણને બધા સલામતીની જરૂર છે, તો આનો જવાબ છે ઉપરોક્ત બધા જ. એમસીક્યુ ત્રીજો છે સોલર પેનલનું રક્ષણ માટે શું કરવું જોઈએ? ઓપ્શન A છે પેનલને સફાઈમાં રાખવી. ઓપ્શન B છે પેનલ પર ભારે વજન મૂકવું. ઓપ્શન C છે કટિંગ અને ડ્રિલિંગ સમયે પેનલને નુકસાન પહોંચાડવું. અને ઓપ્શન D છે પેનલને સૂર્યની દિશામાં રાખવું. હવે આપણે આ લેસનમાં જોયું તે મુજબ સોલર પેનલના રક્ષણ માટે પેનલની સફાઈની સાથે સાથે પેનલને સૂર્યની દિશા મુજબ રાખવું પણ હિતાવહ છે. માટે આ એમસીક્યુનો જવાબ છે પેનલની સફાઈ રાખવી અને પેનલને સૂર્યની દિશા મુજબ રાખવું. એમસીક્યુ ચોથો છે ઇન્સ્ટોલેશન સમયે કઈ ચીજ ટાળવી જોઈએ? ઓપ્શન A પેનલને નુકસાન પહોંચાડવું. ઓપ્શન B વાયરિંગ ખોટું જોડવું. ઓપ્શન C ગ્રાઉન્ડિંગ ન કરવું. અને ઓપ્શન D ઉપરોક્ત બધા. હવે ઇન્સ્ટોલેશન સમયે આપણે પેનલને નુકસાન પણ ના પહોંચાડવું જોઈએ,
ખોટું વાયરિંગ પણ ના કરવું જોઈએ અને ગ્રાઉન્ડિંગ તો કરવું જ જોઈએ. માટે આપણે જવાબ છે ઉપરોક્ત બધા. MCQ 5મો છે, પેનલ સફાઈ માટે કઈ પદ્ધતિ યોગ્ય છે? ઓપ્શન એ છે રફ બ્રશ વડે કરવું, ઓપ્શન બી છે સૂક્ષ્મ સ્પંજ અથવા નરમ કપડાથી સાફ કરવું, ઓપ્શન સી છે ઝાડુ વડે ઘસવું અને ઓપ્શન ડી છે પેનલ પર રાસાયણિક ડ્રોપ મૂકવું. આપણે આ લેસનમાં જોયું તે મુજબ સોલર પેનલ એક ડેડિકેટેડ વસ્તુ છે, માટે એને રફ બ્રશ કે ઝાડુ કે અથવા કોઈ કેમિકલ વડે સાફ ન કરી શકાય. માટે આનો જવાબ છે સૂક્ષ્મ સ્પંજ અથવા નરમ કપડાથી સાફ કરવું. MCQ 6, પેનલને સૂર્યની દિશામાં મૂકવું કારણ શું છે? ઓપ્શન એ ઉર્જા ઉત્પન્ન વધારવી, બી પેનલને નુકસાન પહોંચાડવું, સી રંગ બદલવો અને ડી કોઈ કારણ નથી. આપણે આ લેસનમાં જોયું કે જેમ સોલર પેનલને સૂર્યની દિશામાં રાખી શકીએ તો આપણે 100% આઉટપુટ મેળવી શકીએ છીએ. માટે આનો જવાબ છે ઉર્જા ઉત્પન્ન વધારવી. MCQ 7મો છે, પેનલના મેન્ટેનન્સ રિપોર્ટમાં શું સમાવિષ્ટ હોય છે? એ સફાઈ તારીખ, બી કોઈ ખામીનું નોંધ, સી સુધારા માટે પગલાં અને ડી ઉપરોક્ત બધા. આપણે આ લેસનમાં જોયું તે મુજબ પેનલના મેન્ટેનન્સ માટે સફાઈ, કોઈ ખામી, સુધારાના પગલાં એ બધું જ આવરી લેવામાં આવે છે. તેથી આનો જવાબ છે ઉપરોક્ત બધા. MCQ 8મો છે, સોલર પેનલનું ગ્રાઉન્ડિંગ શા માટે જરૂરી છે? એ વીજળીની સલામતી માટે, બી પેનલને વધુ ગરમ કરવા, સી પેનલનો રંગ બદલવા અને ડી કોઈ જરૂર નથી. તો આનો જવાબ છે વીજળીની સલામતી માટે. આપણે ઇલેક્ટ્રિકલમાં જોયું તે મુજબ સર્કિટનું વાયરિંગ કરીએ તો સૌથી પહેલાં ગ્રાઉન્ડિંગ કરવું જરૂરી છે. માટે વીજળીની સલામતી માટે આપણે સોલર પેનલનું ગ્રાઉન્ડિંગ કરવું જરૂરી છે. MCQ નંબર 9, પેનલની ચકાસણી કેટલી વાર કરવી જોઈએ? મહિનામાં એકવાર, બી 6 મહિનામાં એકવાર, સી દર વર્ષે, ડી રોજબરોજ. તો આપણે લેસનમાં જોયું તે મુજબ સોલર પેનલની ચકાસણી અર્ધવાર્ષિક કરવી જરૂરી છે. માટે આનો જવાબ છે 6 મહિનામાં એકવાર. MCQ નંબર 10, રેકોર્ડ ક્યારે અપડેટ કરવો જોઈએ? એ દર ઇન્સ્ટોલેશન પછી, દર ચકાસણી પછી, મેન્ટેનન્સ પછી કે ઉપરોક્ત બધા. હવે જ્યારે આપણે સોલર પેનલમાં રેકોર્ડ કરીએ છીએ ત્યારે દરેક વસ્તુ પછી રેકોર્ડ અપડેટ કરવો જરૂરી છે. માટે આનો જવાબ છે ઉપરોક્ત બધા. તો આજે આપણે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત ડોક્યુમેન્ટેશન એન્ડ રેકોર્ડ એન્ડ ડૂઝ એન્ડ ડોન્ટ્સ ઇન ધ ઇન્સ્ટોલેશન વિશે તાલીમ સહ માર્ગદર્શન મેળવ્યું. આભાર.